લિંબાયત વિસ્તારમાં આવેલ નર્મદા સોસાયટીમાં જીઈબીની બેદરકારી સામે આવી. સ્થાનિક રહીશો રોષે ભરાયા. જીઈબીના અધિકારીઓને સવારથી સાંજ સુધી ફરિયાદ કરતા રહ્યા, પણ જીઈબીના અધિકારીઓ પણ માવો ખાવામાં વ્યસ્ત. જીઈબી તથા ફાયર અધિકારીઓ વીજળીનો ખંભલો સવારથી સાંજ સુધી તૂટી પડી રહેલ હોવા છતાં કોઈ હાજર નથી રહ્યા. સ્થાનિક રહીશો રોષે ભરાયા. પછી જીઈબીના અધિકારીઓ કામગીરી કરવા આવ્યા છતાં વારે ઘડીએ જીઈબીના અધિકારીઓની બેદરકારી સામે આવી. વીજળીનો ખંભલો ઊભો કરવા આવ્યા પછી ગુજરાત ગેસની ગેસ લાઇન લીકેજ કરી ત્યાંથી ફાયર વિભાગને તથા પોલીસ તંત્રને જાણ કર્યા વિના નાસી ગયા. ત્યારે લિંબાયત વિસ્તારના ડી સ્ટાફ અધિકારી દીપકભાઈ તથા એમના સાથી ડી સ્ટાફ કર્મચારી ઘટના સ્થળે પહોંચી જનતાને સમજાવી સાચવવાની સહનીય કામગીરી કરી. ગેસ લાઇન લીકેજ થતાં લોકોમાં ફફડાટનો માહોલ સામે આવ્યા. પછી પણ સિનિયર અધિકારી મહાજન સાહેબ ઘટના સ્થળે મોજૂદ થયા નથી. ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી. આ બેદરકારી પછી જીઈબી અધિકારી સિનિયર અધિકારી મહાજન સાહેબ વિરુદ્ધ કાર્યવાહી થશે કે નહીં? હાલ અમે આવી ગયા છે લિંબાયત વિસ્તારમાં શાંતિનગર પાસે નર્મદાનગર વિસ્તાર, જ્યાં સવારથી સાંજ સુધી જીબીની બહુ ખૂબ જ બેદરકારી સામે આવી છે અલગ અલગ પ્રકારમાં. હાલ અમે અમના સ્થાનિકો સાથે જે પણ સોસાયટીના છે, નર્મદા સોસાયટી, આસ્તિકનગર, આ બધી સોસાયટીના જે પણ વ્યક્તિઓ છે એમની સાથે આપણે જોડાવીએ છીએ. હાલમાં વાત કરીએ આપણે. કાકા, તમારું શું નામ? ગણેશભાઈ. તમારું રહેવાનું ક્યાં આગળ? નર્મદનગરમાં. હાલ અહીંયા જે લિંબાયત વિસ્તારમાં હમણાં જે ઘટના બની હતી જીબીની, એ શું બની હતી તમે જરીક વિસ્તારથી કહો. રાતે એક ઝાડ પડ્યું, પછી આ લોકોને ફોન કર્યો, પછી ફાયરવાળા આવ્યો, પછી જીબીવાળા આવ્યો, પછી કટ કરીને જાય લાગે ના. પછી અત્યારે બધું હાજી પછી શેના લીધે બનાવ બન્યો? કયું ઝાડ પડ્યું અને શું બનાવ બન્યો? ઝાડના લીધે જીબીનો શું મેટર આવ્યો? ઝાડના માટે ઝાડ તાર ઉપર પડ્યું, પછી આ ખંભા તેડા થઈ ગયેલા. ખંભા થઈ ગયા, ખામલો તૂટી ગયેલો. તો ખામલા માટે કોઈ ઇમરજન્સી વ્હીકલ આવી? કઈ નથી. એને ફોન કર્યું, કોઈ આવે. લુંબાલ ફાયર સ્ટેશન, ફાયર વિભાગ, જીબી એવું કોઈકને તમે જાણકારી કરી? ફાયરવાળા હાલ હમણાં જે પાછી ગેસ લાઇનની કંઈ લીકેજની એવી કંઈ કામગીરી થયેલી, એનામાં શું પ્રોબ્લેમ આવેલો? જેમાં લોકોનો ઘબરાટનો ફફડાટનો માહોલ પેદા થઈ ગયેલો. એટલે જીબીવાળા ખંભા મૂકવા માટે પછી આ લોકો ચાલુ કર્યું. કાકા, તમે કંઈ કહેવા માંગો છો?